મારું બેટું હા ચલમની ભૂંગળીમાં મારું ઓછો મચ્છર પેઈ ગયો છે હા પણ ઈને ચો ખબર છે એકી પૂંખા ઉલાડી મારું હા મારો ઓછો બીજે તો એ જગ્યા જ ના મળી અલે બસ ગોડા થઈ ગયા છો કહું ગોડું તો અમે આખું ગોમ થશે. ઓહો વાત સાચી છો અમે જેની ઓખોમાં પીડીઓ હોય ને બધું પીળું દેખાય એટલે બે ગજાડા નાખું ગોમ ગજાડા જેવું જ દેખાય હા ગજાડા નહીં અમે તો ગોળા રેસ લગાવશી ને તબડીક તબડીક દોડશી કે ભલા બરોબર છે આ તમારી પહેલી ની છોની છે ગોડપણ ની હા એટલા મને હું ગોડા સમજુ લે તું ડાયા તો કોઈ દારૂ સમજ્યા જ નથી તમને ગોડા તો તારા જેવા ગોમમાં કેટલાય પંચાયતમાં યા ચા પીવા બેહી જોઈ એ તો મોન સન્માન થી બોલાવું છું પછી ભાઈ કે આવો વાલજી ચા પીવા તમાર જીવન તો રકાબી ધોવાય નહીં બોલાવતા હા અમારે જીવન રકાબી નહીં અમારે જીવન સમ ના બોલાવતા હોય અમે ઇજ્જતદાર ખાનદાની માણસો છીએ. ઓ મારું બેટું હા એ તો ખબર પડી તમે તો ગમમાંથી તમાર થકે થક્કા કંકુતરીઓ આવું છે હા ભાઈ કંકુત્રીઓ કના ઘેર આવું ભાઈ જેનો હગો વાળો વધારો હોય એના ઘેર કંકુત્રી આવો તમારી જેવી લુખવાડ્યાના ઘેર કોઈ રૂપિયો એ આલે ના તમને ખબર છે કે બે નવરા છો ટોપોટીઓ કરાવવા આવશો એટલા માટે નવરા નહીં અમે તો અમારો બાલો આખા ગામમાં ઘોડા ઉપર બેહીને ફરશે અમે તો ખુશીનો માહોલ છે ખુશીનો નવરાત્રી ચો લોકો આવી વમ પેલા ઘોડા કુદાડવા જોઈએ એવી નોકરી લાગી છે ઘોડા નહીં અમે તો ઘોડા અમારા ઘેર આવીને નાચી એ તો ઘોડા કર્યા છે ગોમાં બેટા ચોરી કરવાનું ચાલુ કર્યું કુ એટલે મારો છોકરો ચોર દેખાયા તને લ્યા મોટા ઉપરથી થોડો લાગે છે એટલે ચોર નો બાપો હું લાગુ છું ચોર નો ભાઈ ઘંટી ચોર ને ઈનો બાપો મહાચોર હા વાત કરું છું તે અમે તો આખા ગામમાં ખબર પડશે વટ પડશે બાપા વટ પડશે છોકરા નવી ભેંસ લઈ આલી કુ એટલે ભેંસ હું કઈ અમાર ઘેર ભેંસ્યો નથી તે નવી ભેંસ લઈ આલું લ્યા અલ્યા આ તો દોઈ ખાવા માટે ભાઈ છોકરું કમાય પછી બીજું તો શું કરે ભાઈ ગાયો ભેંસ્યો તો એ બધું ગાયો ભેંસ્યો તો બધું આલ્યું તમોન આમાં મારો છોકરો ખુરશીમાં બેહીને શાંતિથી ખાલી વડત કરે એ વાલ્યા બહાર ને કર અત્યારે આવતો જ નહીં બાપા આપણો મારી વાત ગાયો બેસ્યો તમારે શું રાખવાની જરૂર છે હા હવે ખબર પડી જાય મને હા સિમેન્ટ ની ફેક્ટરી માં સિક્યુરિટી ની નોકરી લાગી છે હા હેડ નથી પનોતી સિમેન્ટ ની ફેક્ટરી માં નોકરી કરે એવો લાગે છે મારો બાલો છે ને સરકારી નોકરી લાગી અને એ ગામના પટ્ટાવાળો જો ખાલી જો મેણો મારતો તો ને આખો દાડો મેણો મારતો તો તું કે તારાથી સેચો પાપડ એની ભાગા આજ પાપડ નહીં આજ આખી તવી ફોડી નાખી મારી ઓછું હા તમારો છોકરો પટ્ટાવાળામાં લાગ્યો છે રાજા નહીં બની ગયો છે આટલા કૂદો આખા ગામમાં કોઈ છોકરું નોકરી કરે સરકારી બતાય આખા ગામમાં કોઈ બતાય મીઠાઈ તો સાચી છે મારી લે તારા દોત તો નહીં પણ મોઢામાં ચગડજી મેલીન લે આ ચોકલેટ ખા લે મારે ઉપવાસ છે અરે ઉપવાસ લે ખા મારે ઉપવાસ છે આજે હા હું ખાતો નથી પકડ લે ના તમ ખાય આજ તો જોરેથી ખવડાવું ખા અને ચગડી જાજે અને આખા ગામમાં કેજે કે પછાણ છોકરા નોકરી લાગી એટલે મને ચોકલેટ ખવડાવી લેટ બેટા મ પેઢમ થોડી આસવી રાજો ચાલુ પરી ના જશો દોત બોખલા મારો ઓછો ગોળી ખવડાવી ગયો હા ઈનો છોકરો નોકરી લાગ્યો હારું હજી મગજમાં નહીં બેતું હા અરે રીશ્વત આલી ખું કોકના પહાડ શોધખોળ કરવી પડશે વાલા હા નકર આજકાલની વસ્તી મેણો મારી જાય હા ગોળી માર્યો બેટો મને ગોળી ખવડાવજો હા પણ પછી ચો ખબર છે કે આ વાલો વજનદાર છે હા આખા ગામમાં ને કે ખબર પડે કે ચો હું થાય છે ને ચો હું નહીં હા તારા છોકરાએ કોક તો ગોટાળો કર્યો છે હા નકર ઈનું મોઢું તો સિમેન્ટની ફેક્ટરી જેવું જ છે હા કચો વાંધો ના યાર આખા ગામમાં કહી દીધું ને આખા ગામમાં અમે ઢોલ વાગશી કે બાલાને નોકરી લાગી એ પણ પટ્ટાવાળામાં અને અમે બેટા અમે બધા આખા ગામને તો જણાવી દીધું પણ અમે ખાલી એક જ વ્યક્તિને ખાલી કહેવાનું છે કોને બાપા
યાદ કર ઈવોને ખબર પડવી જોઈએ કે ના સરકારી નોકરી આવી. તાણ પછી વિનુજીને કહેવાનું બાકી રહી ગયું, તું ખાલી ફોન લે. તાને ઈવોના મનમાં હું મતતા હતા, હા મારું હગું નતા કરતા. તું લાય ને ખાલી સરકારી લે આ નોકરી. તારી ડિગ્રી પકડ. લાવો ડિગ્રી નો તો પાવર છે. તાને હેલો વિનુજી, કોણ બોલી પછાજી? પશોજી બોલ્યા. પશોજી ઓળખાણ પડી? અરે ચોપડી મજામાં કેમ છો? હા મજામાં. હવે તો લીલા લેર છે ને ખમાન મજા ઘણું. આમ અમે તો આખી જિંદગી આમ જાણે દુઃખ જ નહીં કોઈ વાતનું. જોયા જેવું જ નહીં, જોણે જન્નત. હા અચ્છા, લોટરી લાવ્યું હોય તરુણની? લોટરી તો કોઈ લાજી નહીં, પણ તમને કહે ને તો તમે આમ ખુશી માણ્યા મોચામાં બેઠા રહે એમ તો કટા તો ભય પડી જાઓ. ચિંતા ના કરો, હું ભૂયે જ બેઠો છું. બોલો તમે તાર. ભય જ બેઠા હોય ઓવે. તો પછી રડી ના પડો, ખાલી ફોર રાખજો. ના, ઊંઘ્યો છું હું તો. હા ઊંઘ્યા છો? ઓ પાહુના મહિના નકા બાજુમાં મોતાનો ખાટલો વાગશે. અરે ભૂયે ઊંઘ્યો તો બોલો ને આગળ સાહેબ. હા હું કહું બાપા કી મોશો જ નહીં બમણતી કા. આપણો દસકો બદલો ને સમજ. ચિંતા ના કરી તું, હું તો બધું કહું છું. હું કહું આપણો તમે ફટાફટ તમે અત્યારે મારા ઘેર આવવા માટે ને કહી દો, બરોબર? ચમ, હું તું બોલાવી દે. ના લડાઈ તો અમે ના થાય. અમે તો આખા ગામમાં ઢોલ વાગશી, ધોકા નહીં ઉડું. અચ્છા, બોલો. મ્યુટ કરો ઉભારો. હું કહું છું મગજ છે કે માળખું છે? ચમ તાને મારા દીવો નાનો લડાઈ થઈ છે. અલ્યા પણ હા કાકી, એ તો અમે જે કહેવાનું એ કોઈ ગામમાં અમે વસ્તી જે મેણો મારતી હતી ને ઈવાની ઓછો અમે ઉઘડશી આખા ગામમાં. ખબર પડી? હેલો, હા, તમે તાર નીકળી જો ઘેરથી, બરોબર? અને હોભળો, તમે જે પેલી વાત કરતા હતા ને, તમે કહેતા હતા ને કે તમારા છોકરાને નોકરી આવે તાને આપણે બધું વિચારશો, મારા છોડીનું હગું કરશો. અમે એ નોકરી પાકી થઈ જાય. નોકરી તો હાલ જ નગર નથી. કાલ જ દીવા વાર જ થઈને વાટ. અરે તમે તાર ખાલી એક દોન ના હોય આવો ને હોય આવીને જોવો, હું રિઝલ્ટ બતાવું અને નોકરી લાગી જાય પાકા પાયે. ઓકે, તો તમે ચિંતા ના કરો, હું આવું છોટો માર જોઈ લઈશ. હા તમે તાર બે જણો આવી જાઓ અને આપણે બધું પાકું કરીને સીધું મુહૂર્ત જ કાઢવાનું છે. અને ફટાફટ મોડું ના કરતા ના કાતો સર. ના, મુહૂર્ત નહીં, અખાડા દિવસથી લગન. હોભળો મારી વાત. હા, મોડું ના કરતા ના કે સરકારી નોકરી આવી છે તો બીજા શોખ થઈ જાય વળી. ના એવું તો મેં તો એવું નહીં આવે કઈ બી જગ્યાએ. ના વાત આ તો વાત સાચી. આ તો જેવું સરકારી નોકરી આવી એટલા તો હગો હોમાંથી પટ્ટી મારીને આવું. તમને ખબર તો છે. એને બીવરાવશો નહીં, એવું નહીં. ના એટલે બીવરાવાની વાત નહીં, આ તો ક્યાં ઉપર ખાલી કહું છું ઈ, બીજું કોઈ નહીં. હા તો તમે આવો હડો હો. એ હા જોયું તું બાલા? હા, તાણે આમ તો મારા દીવર કોઈ ગોઠતા નતા. આખા ગામમાં શેવી વાતો થઈ જઈ. વાહ થઈ જઈ. તારા બાપનું નામ કેટલું અધર થઈ ગયું. નેવો ઉપર હતું તે સીધું ધાબા ઉપર ચડી ગયું કે લેડ હું તૈયારીઓ કરું અને અમે તો વાલેરા ઘેર પેલી પહોળી પર આવીએ. હવે કેક તું ખબરાય સેવન બેવો ગવાની વણેલી બસ ખબર લે. તાને ખબર પડો તાને તૈયારી સંપણવાની શું ચિંતા જેવું છે. ગમે તે પણ પટ્ટાવાળાની સરકારી નોકરી છે. કોઈ હોપલા ના હારું પકડાઈ જવું તો લોચા પડશે. બેટા અરે કેટલી વાર હે જલ્દી જવાનું છે. ખબર આપણે ફોન આવ્યો તો હતી કે છોકરા નોકરી લાગી જશે, બરાબર? એટલે હગું કરવા ફિક્સ છે. પહેલાથી પેલા દિવસમાં તો ગમતું તો પણ હું હતું ખબર છે, ગામના લોકો હોય ને એટલે હળી નાખ. નોકરી પાછી 25,000 પગાર છે. તારા તો મજૂર કરી નહીં પડે. હા. તૈયાર થાય ફટાફટ. તૈયાર બતાવો ચંપલ પહેલે 5 મિનિટ. આવજા. હોળી અમારે શિખર 5-10 મિનિટ કેટલી વાર કરશે? આમ તો વધો નહીં. ચલો. પફાડ હા. શરમાવાનું પાછું કીધું. હા દાઈ છે લેડો. લે આમાં હાલ થોડો લેબડો ખા, પછી શાંતિથી તને હમણાં પાણી પાવ. લે તે પાછી પીલી રહી જાય કે લે હાલ તો તાર નસી છે. પણ અલ્યા બેટા વાલા યાર, તારે ના પકડાય આ બધું, તારે કોમ ના કરાય બેટા, તને ના શોભા આ બધું. પણ બાપા આખી જિંદગી આમાં જતી રહી શક્યો. વાત સાચી બેટા, આખી જિંદગી આપણે જે કર્યું એ કર્યું, પણ અમે તો તને નોકરી લાજી કે એમાં પાછું પટ્ટાવાળાની નોકરી લાજી 25,000 પગાર. આ બધું તારા હાથમાં ના શોભો. પણ બાપા લાવ કોળિયું વાટતા હું સારી. ના બેટા ચિંતા ના કર. આમાં તું જેવો નોકરી ચડે ને એટલે સીધો તારો પગાર ચાલુ થાય ને. ફેશન બેસ્યું બધું વેચી મારે
કોઈ કન તો મસ્ત તારા માટે એક ઓફિસ બની આલું, કોઈ કન ગાડી પડી રહે, તારે જે જોતું એ બધું માગી લેવાનું. વાત સાચી છે બાપા, પણ એમાં હું અમને ના બાપના થઈ જાઉં કે આપણે કાયમ ના ના, તને ખબર નહીં, ગામમાં કાલ ઉઠીને કોક અહીંથી નીકળે અને કોક વાતો કરે કે બાલ્યાને તો 25,000 પગારદાર નોકરી તો કે કોમ કરે, હારું ના લાગે? તારા બાપની આબરૂ ના થાય? પોણી બોણી પીવો બાપા, પોણી પીવો. પોણી પીવો. તમને ટાઢું એમ પોણી. કેટલી મજૂરી કર્યા મરી જા, તાને તો ભગવાન એમ વળકો વાળ્યો છે ને આપડા હું જોયું બાપા કયો. તાને પછી એ તો આ બધું હું કરું, તું તાર સુખ શાંતિ ઘેર જા, બરાબર? સુખ શાંતિ ઘેર જઈ અને તારે જે બધી તૈયારીઓ કરવાની ને તૈયારીઓ કરવી. બધો ડોક્યુમેન્ટ બાપા તૈયાર કરીને જ મેલવો છે. આ તો બરોબર. એટલે જફામાં આ તો બધું આ તો હું કરી દઈએ બધું. પબ્રક બાપા હા, ગામમાં ખબર પડી જાય કે ના બાલ્યા નોકરી લાજી વટ પડી જાય આપડે. વટ તો પડી જ જા હક. તારું વરઘોડું થાય ને તારા વિવાહ થાય એટલે તો આખા ગામમાં નૂતરું આલવાનું જમવા માટે. આલું જ પડશે કે કેટલાય વસ્તી અમથ્યો મેનો મારતી જ, પણ અમને ખબર પડશે કે બાલ્યા નોકરી લાગી. તાન આમાં કોઈ મેણું મારે નહીં, આમાં તો બધા ફોર્મય આવશે. બાલાજી લેજો કી સહી કરજો આટલી. અમે તો બાલ્યો આખા ગામમાં કોઈ કે નહીં તને. 25 રૂપિયા જોવતા હોય ને તોય પૈસા ભાઈ લાવજો ભાઈ. તાન અને અમે મુએ પાવ ગામમાં ફરું કોમ અધર થઈને જ ફરવાનું. કમ્પ્લીટ થઈને કમાર બાલો નોકરી કરે. અને એ સરકારી સરકાર. લોકલ નોકરી સાપરાય. તાન તું તાર ગામ ઘેર જઈને બે શાંતિ છો. લે મુએ તો નકવા બેસવાનું તો બધું આખું પાછું કરે. આ સોણ ભરવાનું હતું બાપા ભૂલી જા કે હું પેલું મહેમાન આપવા નાસીને પછી કેટલી વાર. અલ્યા ઓય એ તો પાછો મારો મગજ માં વિહરાઈ ગયો. હું એટલે કહેતો તો કે ફટાફટ હું થોડો ટેકો કરાવું તો ઓળ પડી જાય તો. એક કામ કર, આ પેલો પાવડો લઈને ખાલી સોના આખું કરી દે. એટલે હું વાળવાનું તો ફટાફટ વાળી કાઢું. મહેમાન આવજી તો હું થઈ ગયું, તું લે ચિંતા કરું. તેમ હું આ બધું વાળી દઉં, ખાલી સોણ સ્વરૂપ પાછું કરી દે કોયલા. બાપા બધી તૈયારીઓ રાખવી પડે, ખાવા પીવાની બીજી ચીજો બધું એ. લે હું ના હોય ને તો તું આ વાળ દે, હું ફટાફટ જાઉં. ફટાફટ મોસાને પેલું ફ્રીજમાં પાણી મેલ દેજો ઠંડુ. હા હું બધું ગરમ કરીને બધું કમ્પ્લીટ જ રાખું. ના હું લાય મને હેડવા દે હારું બાપુ, એકલા બાપડા હું એટલી ઉંમર હું પહોંચી વળજી. પાલા અમે તો ચિંતા કરવાની જ નહીં. તમે આખું ગોમ તૂટી પડશે ને તો કોઈ ચિંતા નહીં. અમે તને નોકરી લાગી દે ને જવું કમ્પ્લીટ બધું. ગોદરું ના લાવ્યું? લાવ ગોદરું લેતા ને એને ખબર પડે ભાઈ આવ્યું એટલે કે ના ભાઈ બોદરાની સગવડ કરી. અને અમે તો આખું ગોમ જોવા ચડીએ કે બાલાના વિવાહ રંગે સંગે કરવા છું. મારે 4 તો ઢોલી લાવવા છું. જારજો સુધી બાલ્યો ના નાચવામાં થાકે ને હું ના થાકું તાર કરી વગાડ કરો ઢોલ લાયક લે ગોદરું યાર ફટાફટ હું કરું યાર. કેટલી વાર કરે તું એ? લાયો બાપા ઉભા. લાય હું પેલા વેવાઈ આવતા નથી રસ્તામાં નથી એ તો તને ખબર તો છે કે એના ઉતાવળિયા છું ફટાફટ છું. એ પાથર બાપા નવું ગોદડું કાઢવું પડે. આ તો તાને અલ્યા નવું ગોદરું પણ ગોદરું પાથરવું પડે. તાને ફાટી ગયો છે પેલો નાકામ. અમે તો વાલ્યો આવે કે વાલ્યાનો બાપુ આવે તો એ હગું તોડવાની તાકાત જ નહીં. ના મેળ પડે. પાથર બે મુજે હોકી ખબર પડે. આમાં તું તાર જે તારા હારા જે કેવું એ કહેવાનું. અમે ચિંતા નહીં આપણે. કશું આમાં હું ચિંતા કરું પાડું. હે તાને તમારી છોડી કે રાજ કરશે હોય તો. હા રે. અને અમે પછી આપણો નોકરી જવાનો ટાઈમ 7:30 ચાલુ થાય. આવા જો કે ને રિઝલ્ટ તો આવી ગયું છે. 4-5 દાડા જેવું થશે હજુ. 4-5 દાડા છે. જો એવી હરખાઈ આવે ને તો મેળાવે તો 4-5 દાડામાં તારા વિવાહ ગોઠવી દઈએ. લગન થઈ જાય એના પછી તું તાર નોકરી જા. કોઈ ચિંતા જ નહીં. ઘડી પાછું આબુન જવું નાથી. પાછા તારા વિવાહ લઈએ એટલે પાછી 10-15 દાડા પછી રજાઓ મેળવી એના કરતી શાંતિથી જ જવાનું. એ આવો વિનુજી આવો બેટા મજામાં આવો પાણી લાય. બહુ હતું મન તો ખબર જ હતી કે છોકરો ડાયો છે ને ભણવામાં પાછો હોશિયાર છે. તમારા જમાઈને નોકરી આવી ગઈ કે ના અને બીજું શું ખબર છે મને પેલો કોક હતો પેલો ડોહો તમારા ગામનો. જવા દો કે એવા ગામના તો કેટલાય હેડે આવું હોય કે 7 જણા હેડે આવો તો હગો બગાડે. ખબરો મારી વાત. જારવન તો અંગારીઓમાં હોય તારી મેચ કઈ નાખ. એટલે હા ટાઈમસર દવાઈ નાખવી પડે એટલે અવાજ સાફ થઈ જાય. અને આમાં તો હું ચિંતા છે. હું તમને પણ હું કીધું તું કે મને 6 મહિનાનો ટાઈમ આલો. 6 મહિનામાં તો મારા બાલા નોકરી આવી જાય. આઈ કે ના આવી? સારું કર્યું ને કે હું તો કાલ જોઈ આવ્યો તો પણ હું તો કીધા પછી પૂછ્યો નહીં કરું પેલા તમારા વચન આલ્યું છે એટલે મને વચન આલ્યું તું એટલે તમારે ગમે તે ના આપેલું એ કરવું પડે. પછી કઈ છોકરા તમે તો 25,000 પગાર કર્યો છોકરા 26,000 પગાર છે. હા તારી કા 26,000 પગાર. અરે સભી નહીં મારે તો બાલાનો પગાર વધી જા. ખબર કેટલી
તારો ભાગ ગમે તે પણ સરકારી નોકરીનો ઓળ પડી ગયો કે ના પડી ગયો? પડી ગયો. હું બોલું ને હાસું બોલું, કદી ખોટું ના બોલું. તાણ વિશ્વાસ છે એમ તો. તાણ વિશ્વાસ જ હોય ને. તે અમો ગોઠવી દઈએ તને બીજું હા ગોઠવી દેવાનું. આપડે બાલ્યાના 25,000 પગાર છે. ખબર છે મને વાત કરી હતી 25,000 25,000 પગાર છે અને એ પાછું સરકારી નોકરી છે. પણ તમે પેલું મને બતાવો તો ખરા કે નોકરી આવી તો હું કોક જોઉં મતલબ કાગળી જા બેટા કાગળી લેતા ફટાફટ હેડ અને વતાય તાર હારાને વતાય કે જો મને નોકરી આવી. અને એ પછી હારી નોકરી આવી છે પણ સરકારી સરકારી નોકરી છે. સરકારી તો ખરી પણ હોદ્દો પીએસઆઈ કલેક્ટર 25,000 પગાર છે. હવે ગમે તે હોદ્દો હોય આપણે શું મતલબ આપણે સરકારી નોકરી છે ને. સરકારી નોકરી છે 25,000 પગાર છે બધી વાત સાચી પણ મને કોઈ પૂછે કે તમારે જમાયું કરતો તો હું કહું કે ભાઈ પીએસઆઈ છે સરકારી નોકરી છે એમ કહી દે વાત પૂરી. પણ તે શું નોકરી છે તો પૂછ કે શું નોકરી છે આપણે આમાં ત્રિહુ છે. આપણે મારા બાલાને પટાવાળાની નોકરી લાગી. સારું રહે સરકારી તો નોકરી છે ને 25,000 પગાર છે યાર. વાંધો નહીં હું વાત કરું લાગે બાલા હેડ વતાય તાર હારાને વિશ્વાસ આવે કે તમારું જમાઈ નોકરી કરજો લે જોઈ લે. રૂબરૂ જોઈ લો પોતાની નજરો નજર. 5 દાડા શેરી નોકરી લાગવાનો છે. તમારે ગામમાં જ નોકરી છે ને? હા અમારા ગામમાં હા બાલાજી પછાજી જ. ગુંદરપુર પંચાયત. લેવાના હાજી રાખો પાછું આ તો ગામમાં આવે ઓહ, આ તો લઈને બતાવવાનું. એટલે હું શું કહું હા અમે 5 દાડા શેરીને નોકરી જવાનું છે તે ના હોય તો આપણે વિવાહ 5 દાડાની અંદર ગોઠવી દે. સરકારી નોકરી છે તારો બા. ખબર હતી. અલ્યા પછા તું તો હરકમાં ભૂલી ગયો. અલ્યા બાલે હું શું કહું ચા નાસ્તાનું કોઈ વ્યવસ્થા કરી? અરે નહીં કરવી કશું નહીં કરવું ના ચા નાસ્તો તો તમારે કરવો પડે. અરે ના મારે સોઈ જ્યારે મને તો લગ્ન કરવાનું છે તો ચાલે પછી મેળો ચાર તમે અમે તો ચા ના પીવા તો નાસ્તો જ કરો. અરે ના 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 નહીં કરવું ના નાસ્તો તો કરવો પડે. નાસ્તો કરો. લાવો તારે અરે કલાવાળે ફોન નતો આવતો પેલો આખો દાડો તારા હંગાથી ફરફર કરે સૂરજ જો આવ્યો કે નહીં? એ ટીશન ને મારા દિયો ને ચાંદો મોકલે પણ હજુ શિખર કેટલો રહ્યો. એટલે નાસ્તો લેવા જોઈએ હા ને? અરે ચા કે તને ઉભો થઈને લેતા આઈને ફટાફટ યાર આવા કામમાં યાર ઢીલ ના મેલા એવું કેવું. કાકા જ બહુ કરવા છે સોન તો બે મને વિનુભાઈ કેવું ખબર છે હા. મને ઉતાવળ બહુ છું. ઉતાવળ વાત સાચી પણ શાંતિ અમુક આવું તો નક્કી જ છે આપડા હા, બધું પાકું છે પણ હું તમે યાર પૂછ્યા જો મારા ઘેરથી યાર મને સારું ના લાગે યાર. અરે એવું કઈ ના હોય મોટું બધું હેડું ના યાર તમારે યાર ચા નાસ્તો તો કરાવો જ પડે. યા શિખર આ મારા બેટા શિખર શેટલે રહ્યા. છોટોડ્યો તો આટલી બધી વાત થાય. એટલે નાસ્તો લેવા જતો આ હગો તમારો ને હાથ ચબાનો મારે તે ભાઈબંધ છે ને ટોપુ કછી તમે પૈસો લે અમે નહીં ટેકો કરીએ. એટલા માટે તો આવું છું તાર ગુના વિવાહ હતા ને તે તારો ભા આખીરાત લાડવા કૂટે મરી ગયા તા. મારી વાત ખબર મહેમાન હારો છે પણ એવો તો કેવું મહેમાન છે કે વેલો વેલો ભૂસો હેડ્યો આવું છું પૂછો ના હોય સન્માન કરવું પડે. તું અમને ઢોલ મંગાવ હમણાં ઢોલનું બોલ નીકળી જાય ઉતારમાં પૂછો કે નહીં કર આ તો બધું કરવું પડે હેડમ તને કૂતરું હાન પડી ખૂબ પાછો પડ્યું છો રિવર્સ મારું છે ટેક કરના પઠ્યા. બાલા આ છે ને તું હાલતો આય કારણ કે આ મુંગલ લઈને તો તારું હગું નહીં લાગતું થાય ખબર છે જોરાવા છે ભાઈ બંધુ હગું ચાલે નહીં ગમતું. જોર નહીં આવતું મને મારી વાત તો ખબર વાત જોડે એમ છે ને કે જાણે હું આ ચવાણું લેવા જો ને એટલે દુકાન એવો સીન થયો ને અલ્યા ભાઈ કેટલી વારે કોણ બનાવે છે કલાકાર છે શિકાર પપ્પા ગરમી લાગે હેડો ને ઘેર. બેટા ગરમી લાગે છે પણ ગોમડા તો આવી ગયા છે ગોમમાં અમારા દા નજીક કોઈ ઘર છે મને તને ખબર હે ફોન ગમતું નહીં પાછું તાપ લાગે. પેલા સૈલા મારી વાતો બોલ સસ્તામાં સસ્તું ચવાણું હોય ને એ દિવાલ દે સસ્તું હવે પૂછવાનું નહીં તને ખબર તો હોય જેટલી વખત સસ્તું લઈ જવું આ આપણો નહીં રૂંડ બુંડ એને જોવા આવશે આજે એને જોવા આવશે એટલે તને ખબર છે કે દર વખત જોવા આવે અને જતા રહે પાસ બાસ તો થાય ના ખબર દર વખત રિજેક્ટ કરે હગું બગું થાય ના મોટું નાસ્તા ચરીક હોય હા એના જગ્યાએ સસ્તું આવે તો ખવડાવી દઉં ખાલી બાપનું સસ્તું પકડાતું તાર અને આ તોડેલી થેલીમાં યાદ તાર આ કંજૂસ માણસ છે આ ગામમાં એક નંબર ના કંજૂસ સસ્તું હા સસ્તું છે ને સસ્તું હા અને બસ પૈસા છે ને એમ પપ્પાએ કીધું હાલી પાડ નહીં એટલે બાકી કોઈ કીધા હો કહી દેજો સસ્તું છે ને સારું કશું નહીં અને બસ
કોઈ કહેતો ના પાછું સસ્તું એ પાછું કે લખી રાખજો કંજૂસની હદ હોય લાજી માં કોણ નહીં ખાવ નહીં ખાવ મો હેડો આવી કંટા થઈ ગઈ એટલે યાર વધુ નહીં કરું કોક એક વસ્તુ લઈ લે એક વસ્તુ લઈ લે મારા વિવર પણ થોડી તો શરમ કરવી પડે કો પણ મને હું ખબર કે આઈડિયા ગયા છે આઈ એક ગલ્લા હું કાઢ્યા છે મારે એ પાછું બોલમ થોડું નીકળી ગયું છે પણ સચવાઈ જાય બેટા આ બાજુ બેસ આ બાજુ બેસ હાલ બેટા હાલ હોય કરા હાલ હાલો બેટા લે હાલો આ મોઢું ચમાં તારે કોની એટલે મારે છે ને ઉપવાસ છે એટલે ખોટી મોઢેથી ગાળો બાળો ના નીકળે એટલા માટે મોઢું અંતારે એમ વર્ષ સાથે વાત કરી છે એવો વરત ના છે એ સ્ત્રીઓ કરી એટલે આ છોકરો ગોળો થઈ ગયો છે રાધે ખાતું વતા કે તારું મારા મોઢેથી ગાળો ખોટું નીકળે એટલા માટે આ કોણ કરે છોકરો થાવો એટલે મોઢું વતા કે લે બસ આ મોઢું જોઈ લીધું મને? વતાવી આ મોઢું જોઈ લીધું. હા તમે તો પેલા છો ગલ્લા વાળા પણ કશું કેવું નહીં એટલે કપડો તો મારો મેચિંગ થઈ જાય કોકનો ઉછીનો પહેરાવે છે ઓળખી દો તને જોમ જોઈ લીધા હારું હું કહું પૈસા ભાઈ પૈસા ભા હું જઉં મારે ઘેર થોડું કોમ આવી ગયું એટલે માટે હો. હા હા જાઓ લેખો એ તો અમારું છોકરું મહેનતું છોકરું અમારા બાલાન ભાઈબંધ છે તમારા જમીન ભાઈબંધ છે આખો દાડો બાપડો એટલો ફૂટીયો કર અને હું હોજ પડે એટલે 2-3 રૂપિયા વાપરવા હાલ પેપ્સી ખાવા બસ આવી ગયું ના ના તો કરો ના તમારે માટે પિક્ચરમાં કરું તમારે સેવો કો, સેવો કો ના. લે, સેવ, તમે લે, સેવ, સેવ, લે, લે, સેવ. પછી લે મોખી છે કોણ લે, લે, આ તો કેટલા ભાવની? 170 રૂપિયા કેટલા આયા ઈ? લે, લે. 500 ને 170 આલ્યા ગમે તે પણ બરોબર છે બરોબર ખો, ખો, ખો. લે, જો આ વટાણો કેવો મસ્ત છે જો હું ખાઉં યા. ના દેખાય છે તો બહુ મોંઘી એટલે અતિશય મોંઘી મન તો ચોખ્ખું દેખાય છે મને બહુ મોંઘી મસ્ત ખો. હા લ્યો ઓધે પણ હાલ પછી ખાઈ યાર લે તમે લે બેટા તું ખા આ સેવ ખા મારું બેટું હા વાલા આ સીટ ઉપર બેઠો તો છે પણ આ સીટના પાયા ધીરે ધીરે તૂટી ના જોય હા કાલ ઉઠીને પછો બોલ્યો પછી મંગો રત્નો જીત્યો બધા બોલછી હા અને પછી ગોમમાં તારો દાબ નહીં રહે હા આ બાલો નોકરી લાગ્યો તો લાગ્યો કઈ રીતે બધી બાજુ તપાસ કરી નાખી કોઈ દાડો પંચાયતમાં તો જતો નતો કોઈ દાડો ફોરમ પડતો તો ભાડ્યો નતો તો આ લાગ્યો કઈ રીતે હા વિચારા જેવું તો છે વાલા વિચારા જેવું તો છે તમારે કાગળ ટપાલમાં બેટા તું છે માલવાયો પટ્ટાવાળો તો બાલો નહીં બન્યો પત્તાવાળો હું છું વાલજીભાઈ પટ્ટાવાળો તું છે તો પેલો બાલો પટ્ટાવાળો નથી હા મારું બેટું વાત તો સાચી પટ્ટાવાળો તો આવ્યો છોકરો છે તો બાલો પટ્ટાવાળામાં આવ્યો કઈ રીતે અને ગામમાં બબે પટ્ટાવાળા કઈ રીતે તો આવ્યા હા હવે કડી મળી મને હા વાલા હવે મળી હા હારું વાત બેટા એક કામ કર મારે હંગા છે હા કોમ છે હટ હા વાલા આ ખુરશીએ તો ગામમાં ઇજ્જત રાખી છે કોને ના ભૂલાય હા હવે ખબર પડશે પછાને કે વાલો વજનદાર કન કહેવાય હા પછાજી તમને એ કહું છું કે જમીને કહેવાનું કે છોકરો ના પર છોકરો આવ્યો તો ગોળા જેવું એવા વખત નહીં ફરવાનું વાત સાચી મને બધી ખબર છે પણ આમાં જેવું છે ભાઈબંધ છે આમાં ભાઈબંધ તો આખી જિંદગી તો કોઈ હંગાતી તો રહેવાનો ના રહેવાનો આપણે શું કહેવાય ચાર દિવસ લગ્ન ની વાત કરીએ તો મારી વાત સાંભળો હા બોલો મારે તો બાલાને ધામધૂમથી આખા ગામમાં વરઘોડો કરવાનો છે બરોબર અને તોકણ હું વરઘોડું ગાંઠશો તમે વરઘોડો તો કાઢશું અમે કરશું પણ દાગીના કેટલા લાવજો દાગીનાની તો અમે તમે જે કે તમારે છોડી જે પહેરે અમે દાગીના લેતા આવજો ચોકન બગી ઉપર રાખશું અરગોરું હા અમારે જમીનું કરવાનું હોય એટલે એ તો તમારે કરવાનું હોય કે
વાત કરો એ તો ચિંતા કરવાની જ નહીં તમે તાર લગનમાં તો કોઈ ખર્ચો ખોમી પડશે જ નહીં એ તો ટેન્શન નહીં લેવાનું ખબર જ છે ચિંતા જ છે. બાપા. હા તાને પછી હા ઓ એ તો એવા તો કેટલા હેડે 70 હેડે અહીં જતા હેરો એ તો એવન તો એવો ગડકારવા ના હોય બેટા ગડકારવા ના અમાર તારા વિયો પાકા અમે કમ્પ્લીટ એ ભાઈ આપણે લેવડ દેવાની વાત કરો એ બધું છોડો એક દોરો લેવડ દેવાની વાત કરો ને આપણે આયા છે તમારા ઘેર મારે તો બોલાવવા પડે તમારા ગોમના તમે આપણા ગોમના આગેવાન નહીં ગોમને આગેવાનો જ ને હા અને તે આમ કેટલાનું કરી નાખ્યું આમાં? કરી નહીં નાખ્યું બહુ આમ ફોન રાખો હા ના. આ તો પાછા ભાઈએ મને કીધું કે મારા છોકરાને જોવા આવું છે એટલે આવ્યો હા હા ગપ્પા ના મારો હું તો વાત કરી જ નહીં તમને તમે કહેતા ને કે ભાઈ નોકરી ના આવે એટલા મેં નક્કી કરી નોકરી આવી હતી તમે આવી ગયા. વાત સાચી મને તો વિશ્વાસ હતો કે આ છોકરો નોકરી કરશે જોયું હા. વાલા? જોયું અમે આયા કે આપણી બાજુ વળી આપવું જ પડે ભાઈ આ તો પૈસા હોય ને પૈસા સરકારી તો નોકરી. ફોર્મ પડી ના આવું, પગ પકડું પેશાબ કરું પૈસા ના હોય ને એટલે તો જતા રહે એવું વસ્તી અને અત્યારે પાછા ભાઈ મારી વાત તો ઓપડો કહું છું આ જોડી તો જોવો ખાલી હા કેવી લાગે છે જોવો તો ખરા ખાલી બગલા કાગડા જેવી જોડી છે હા છોડી કની છે? હા છોડી કની છે? છોકરો કનો એ તો તમારા બેવાનો જ છે ને ભાઈ આશીર્વાદ વાલા હાલવા આવ્યો પાછા આશીર્વાદ તો મારા પૂરેપૂરા છે હા ભાઈ કે તમારું જોડું રહ્યું ને આ તો જુદા આ તમારું જોડું ખંડન આ ખંડત જે થાય સારું રે બસ હા આશીર્વાદ રહો સાપ આલો છો? આશીર્વાદ જ ચાલે છે પણ ઓપડો છોકરો કોક સરકારી નોકરીમાં લાગ્યો ને. જોન ભાઈ મારો બાલો 25,000 પગાર અને પટાવાળો છે ને એ અમારા ગામમાં ગુંદરપુરમાં આ તમારા બરોબર, બરોબર. અમારા ગામમાં તો કહેવાય. પટ્ટાવાળાની નોકરી છે હમ. કયા ગામમાં આપણા ગામમાં આપણે તમારા ગામમાં ગુંદરપુરમાં અમે તો બહારથી આયા છીએ. આજો છોકરો હા હું બેટા પટ્ટાવાળામાં છે નહીં? હા. બેશક હું કહેતો તો ભાઈ તમે શું કરો છો ગામમાં ઓમતે રાખજો નોકરી ગામમાં આજા 10 વર્ષની નોકરી. આપણા ગામમાં પટ્ટાવાળાની નોકરી કરું છું આજે હા વૈન ભાઈ હા? વૈન અછી હું તો ના પાડું અછી શું હોય આપણા ગામમાં પંચાયતમાં પંચાયતમાં તો આજા ભાઈ હું છંદાજમાં નોકરી કરી છું હા ભાઈ પંચાયતમાં જ છે હા ત્યાં મેં શું કીધું કે તમારા ઘેર નોકરી કરું છું હબડો વિનુભાઈ મારું હારું ખબર પડી જઈ સાહેબ બન્યું શીકરા ગેડો મારો હારો લાકડો જતો નહીં નોય કાન આવાજ બધો હતો કેનો લઈ હું કઉ છું વિનુભાઈ તમે તો હારા મોણસ છો ને ભોળા મોણસ છો એટલે મારે ના કહેતા કેવું પડે એક બચનું 2 ડ્રાઈવર ચલાવી શકું હા ના મને એટલું કે મારા ગામમાં એક જ પટાવાળો છે. તમારા ગામમાં એક હોય ને બધા એક જ હોય ને અમારા ગામમાં આ એક જ છે તમારે પેલું શું કહેવાય નોકરીમાં આવીએ ચિઠ્ઠી બતાવો ને ખબર પાડું લેતા ગભરાયું લે લેતા ઉભો થઈ લેતા જા ગભરાયું લેવા લેતા તું વટાઈ દેવા લે ને ખબર પડે ના વાત સાચી પછી તારો બતાવવું પડે. પટ્ટાવાળો એટલે મન તો હરક છે ભાઈ હો હા ને બધા હરક તો હોય જ કે ના બરોબર તમને તો નહીં ગમતું હોય અચ્છા ગમે પાછા તમને તો ના ગમતું હોય હા. તમને તો મારો છોકરો નોકરી લાગી એટલે તમને ચોય ગમે વિનુભાઈ ઉભા થો તો 2 શબ્દો કહું ખાલી મારી વાત સાંભળો આગું પાકું કર્યું આગુ પાકું 4 પૌધા પર લગન છે. બાર ઓને કહેવાય હાથે કરીને પગ ઉપર કુહાડી મારવી ખબર પડી હાલ રિઝલ્ટ જોઈએ ને પછી નક્કી થાય લાય બેટા લાય આ જોઈ લે લ્યો જોવો તમારી હગ્ગી વચ્ચે જોવો વિનુભાઈ તમે વચ્ચા લ્યો વાંચો. વચી લ્યો બાલાજી પછાજી પટાવાળા ગુંદરપુર ગ્રામ પંચાયત. હા તો એ તો સચ ચીક્કો મારેલો છે એ તો જોવો કઉ છું ચીક્કો છે પૈસા ચીક્કો એ તો કયો ખાલી હે શીખતો તો નહીં. ચીક્કો ના હોય ને તો પછી કાગળિયો આવો તો ઝેરોક્સ મશીનમાં હિમનમ કાઢું હા કાઢું હું એ પછાજી લગાઈ દઉં મને પણ સાહેબ હાલો તમારા છોકરા નોકરી નહીં આવી તો ફોન કા કરો પણ આપણે ના ના નોકરી છે પણ આ શીખો છે નહીં. પણ સ નોકરી બાલા તમે એવું નોકરી એટલું કરો છો. હાચું બોલજે જેવું હાચું કે ખોટું કે નોકરી આવી શકે નહીં જેવું હાચું કે છે હાચું બોલજી જેવું હાચું કહી દે હાચું કહું સાચું કહું છું બાપા હા નહીં આવી નોકરી ઝેરોક્સ છે ખાલી હા ઝેરોક્સ મારી વાત શરમ આપી દો જુઠ્ઠું બોલે લોકોને. અમે આપણે પચા ભાઈ હું તો કહું છું ધામધૂમથી રચબચ નું આયોજન કરો વિવાહમાં આવું છું શાંતિથી હા ના બોલાવો એટલે રસ, આવતા જ રસ. નથી. હા.
આમ શરમ આમ શરમ આવે છે ગમે યાર જૂઠું બોલતો માણસ નહીં બોલાવો તો થોડું વિચાર નહીં આવતો ફટી ફોન કરી દો મારે છોડીની તબિયત છોકરો જોઈને આવ્યો તો હું કોઈ આવ્યો છે આ બાલ્યો છે આ બળધ્યા જેવો છોકરો છે હા મજૂરી ખરી કા લે પેલા ચોઈની કરવા અને ફોન ના કરે કદી મને લે